આજે ફરીથી આપણે એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। ઘરની જવાબદારીઓ, બાળકની સંભાળ અને સાથે સાથે ગવર્મેન્ટ જોબની પ્રિપેરેશન, આ બધા વચ્ચે હું મારા સપનાને સમય આપી રહી છું। આજે છે આપણા પ્રિપેરેશનનો ડે 7 અને સૌથી પહેલાં મેં ઉઠીને અહીંયા ચા મૂકીને જે રાતના વાસણ મેં અધૂરા છોડ્યા છે લૂછવાના એ કમ્પ્લીટ કરી દઈશ અને પછી નાસ્તો બનાવીને આપણે રૂટીન કામ માટે લાગી જઈશું। આપણે આજનું ટાર્ગેટ એવું જ રહેશે કે રિઝનિંગ મેથ્સ વધારે કરીશું, કેમ કે પ્રેક્ટિસ એમાં જરૂર છે મને એવું લાગે છે। મેં સેટરડેના એક એક્ઝામ આપી હતી 100 માર્ક્સની, જેમાં મારે માર્ક્સમાં જે મેથ્સ છે હજી પણ મને એવું લાગે છે કે મારું વીક છે અને મેથ્સનો ડર મને પહેલેથી છે। મેથ્સ મારું થોડુંક કાચું હોય એવું હજી પણ લાગે છે, પ્રેક્ટિસની જરૂર છે। સૌથી પહેલાં મેં અહીંયા ગુજરાતીનો લેક્ચર ચાલુ કર્યો હતો। ગુજરાતીમાં મેં અહીંયા સમાસ ટૉપિક ઉઠાવ્યો હતો અને સમાસના જે PYQ છે એ બધા જ અહીંયા સરે એક્સપ્લેન કર્યા હતા અને મેં એની નોટ્સ બનાવતી ગઈ હતી। અને જે પણ ગુજરાતી છે એ મારું સારું છે, એટલે એમાં એટલો વાંધો નહીં આવતું। 15માંથી મારે 13, 12 એવા તો આવી જ જાય છે, પણ અમુક ટૉપિક હજી બી એવા છે કે જ્યાં માર્ક્સ કટ થઈ શકે છે, જેમ કે છંદમાં ક્યારેક ભૂલ પડી જાય, ક્યારેક સમાસમાં ભૂલ પડે। પછી હું અહીંયા રિઝનિંગ લઈને બેસી ગઈ। રિઝનિંગમાં જે અમુક નવા ટૉપિક એડ થયા છે એ મને નથી આવડતા, એટલે મેં અહીંયા આગળ લેક્ચર જોઈને નોટ્સ બનાવી એ ટૉપિકની। અને એના સિવાય શનિ રવિમાં પણ મેં રિઝનિંગ ખાસું એવું કર્યું હતું, કેમ કે રિઝનિંગનું વેઇટેજ સૌથી વધારે છે અને રિઝનિંગ આવડે એવું છે, એટલે એમાંથી 60 માર્ક્સ જો આપણા કવર થઈ જાય તો 30 માર્ક્સનું જે મેથ્સ છે એમાં મેથ્સ તો બધાનું વીક હોય છે, મારું પણ વીક છે। એટલે મેથ્સ માટે અમારો વિચાર એવો છે કે એમાંથી જો થોડા ઘણા બી કટ થાય તો વાંધો નહીં આવે, પણ ક્યાં હું નથી ઈચ્છતી કે રિઝનિંગમાં મારો એક પણ માર્ક્સ જાય। એટલે રિઝનિંગના જેટલા બી ટૉપિક છે હું અહીંયા ફૂલ કવર કરવાની કોશિશ કરીશ। અહીંયા મેં મેથેમેટિકલ ઓપરેશનનો ટૉપિક કમ્પ્લીટ કર્યા પછી રિઝનિંગમાં ડિસ્ટન્સ એન્ડ ડાયરેક્શનનો ટૉપિક લીધો હતો અને એ પણ મારો કમ્પ્લીટ થઈ ગયો હતો। આજે ટોટલ મેં જે છે એ અહીંયા ટોટલ 3 ચેપ્ટર કમ્પ્લીટ કર્યા છે। એક રોમન નંબરવાળું બી ટૉપિક અહીંયા રિઝનિંગનું કમ્પ્લીટ કર્યું છે, એટલે આજના દિવસના રિઝનિંગના 3 ચેપ્ટર થયા છે। અને હવે હું અહીંયા મેથ્સ ચાલુ કરીશ અને મેથ્સ મારું 9 થી 12 ચાલશે। તો હવે આપણે કાલે મળીશું, ત્યાં સુધી આવજો। તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। થેન્ક યુ।